નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલે આપણે પાઠ 2 પીએસઆઈ એક્ઝામનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્નપત્ર મૂકી દીધું છે. જો તમે ચેનલમાં નવા હોય તો આ એનસી ક્લાસીસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ આટલી હેલ્પ કરજો વિદ્યાર્થી મિત્રો. અને દરેક ઉમેદવાર મિત્રોને પણ વિનંતી છે પીએસઆઈના અને પોલીસ કોન્સ્ટેબલના કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તમારી એક સબસ્ક્રાઈબ હોવા માટે ખૂબ મહત્ત્વની બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. પાઠ એ ડાયરેક્ટ જવાબ હું સોલ્વ કરીશ, બરાબર. તો એની અંદર જે આપણો પહેલો વિકલ્પ છે તે 3, 6, 11, 18 ને 27. તો એની અંદર પ્રથમ આપણો જવાબ બને છે 38. જો 30 મહિલાઓ એક કાર્ય 40 દિવસમાં પૂરું કરે તો 50 મહિલાઓ કેટલા દિવસમાં કાર્ય પૂર્ણ કરશે? તો એની અંદર બીજામાં જવાબ આવશે 36. નંબર 3, ખૂટતી જે આપણે ચિહ્ન મૂકવાનું હતું તો એની અંદર આપણું ચિહ્ન બી આવશે. જો 53 બરાબર 20, 64 બરાબર 32, 75 બરાબર 44, તો 86. તો અહીંયા 86 બરાબર કેટલા આવશે? તો એની અંદર આવશે આપણે ત્રીજામાં બી છે, ચોથામાં 56 આવશે. કેટલા આવશે? સી આવશે. પાંચમાની અંદર એ આવશે. છઠ્ઠાની અંદર જે 6 છે એની અંદર 30 આવશે જવાબ. 36, 48 અને 60નો મહત્તમ સામાન્ય અવયવ HCF શું છે? તો એ 12 આવશે. નંબર 8, તો નંબર 8ની અંદર ડી આવશે. નંબર 8ની અંદર શું આવશે? ડી આવશે. 2, 3 અને -4/9 જેમ કોનું મૂલ્ય વધારે છે તો એની અંદર આપણે એ આવશે. 10માની અંદર આપણો જવાબ આવશે બી આવશે 123.4. બધા સફેદ બગલા પક્ષી હોય તો નીચેની પૈકી કયું વિધાન સાચું છે? તો એની અંદર બધા સફેદ બગલા જ હોય છે, સી આવશે. 5, 10, 20, 40ની બાજુમાં કઈ સંખ્યા આવશે? તો 40ની બાજુમાં સંખ્યા આવશે આપણે 40ની બાજુમાં સંખ્યા આપણને મળશે બી, એટલે કે 80 મળશે. નંબર 13ની અંદર આપણને સંખ્યા મળશે એ ચિહ્ન આવશે. એક વ્યક્તિ દક્ષિણમાં ચહેરો કરીને ઊભો છે, પછી તે 90 અંશ ડાબી તરફ વળે છે ત્યારે 180 અંશ જમણી તરફ. તો એની અંદર ડી આવશે. 25 આવશે. 15માં આપણો જવાબ સી આવશે. 16ની અંદર આપણો જવાબ આવશે 22. 17ની અંદર આપણો જવાબ બનશે 33. 18ની અંદર આપણો જવાબ બી આવશે. 18માં આપણો જવાબ બી આવશે. 19માં પાઈનું મૂલ્ય શું છે? તો 19માં પાઈનું મૂલ્ય ડી આવશે. એની અંદર જવાબ ડી આવશે. 20ની અંદર આપણો જવાબ આવશે ત્રિકોણ આવશે. 21ની અંદર આપણો જવાબ બનશે સી. 22માં આપણો જવાબ બનશે બી. 23ની અંદર જે ખૂટતો અક્ષર આપણે લખવાનો છે CFJ O, તો એની અંદર આવશે ડી આવશે. શું આવશે? ડી બનશે. ડી આવશે. 24ની અંદર બી આવશે. 25ની અંદર સી આવશે. 25માં સી આવશે. 26ની અંદર ડી આવશે.
27ની અંદર 15 આવશે, 28માં એ આવશે, 29માં આપણો જવાબ 2100 આવશે, 30ની અંદર આપણો જવાબ મળશે બી, 31માં 90 આવશે, 32ની અંદર બી આવશે, 32માં બી આવશે, 33માં એક વ્યક્તિ ઉત્તરમાં ચહેરો રાખીને ઊભા છે તો 45 અંશ જમણી તરફ ફરે છે. મેં તો ડાયરેક્ટ જવાબ બોલું છું, બરાબર. તો એની અંદર આવશે સી આવશે, 33માં સી આવશે. 34 છે, 34માં પણ સી આવશે, 32 આવશે. 35માં 4 આવશે જવાબ, 35માં 4 જવાબ મળશે. 36ની અંદર આપણો જવાબ ડી એટલે કે 10 આવશે. 37ની અંદર આપણો જવાબ સી આવશે, 38માં એ આવશે, 39માં 7 આવશે, 40માં મિત્રો આ પ્રશ્નમાં ભૂલ છે, બરાબર. આ પ્રશ્નમાં ભૂલ છે એટલે આ પ્રશ્નમાં આપણને ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. 41માં બી છે, 41માં બી છે, જ્યારે 42ની અંદર 42માં એ આવશે, 42ની અંદર એ આવશે. 43ની અંદર 43માં પણ એ આવશે. 44ની અંદર મિત્રો પ્રશ્નમાં ભૂલ છે, આ પણ ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે, પણ આપણા ખ્યાલ પ્રમાણે આમ તો 81 આવી શકે છે. અહીંયા 8 લખ્યા છે પણ એની જગ્યાએ 81 આવી શકે છે જવાબ. જો 45ની અંદર સી આવશે, 46માં બી આવશે, 1 પાઉન્ડ બરાબર કેટલા કિલોગ્રામ, બરાબર. તો 47માં આપણો જવાબ ડી આવશે. કયો આવશે? ડી આવશે. 1 કિલોમીટર બરાબર માઇલ, તો એની અંદર આપણે 48નો જવાબ બનશે સી બનશે. 62, 13, 71 બનશે. ઓરડાની ચાર દિવાલોના ખૂણા કેટલા અંશ હોય છે? તો એની અંદર 90 જ હોય, એની બહારનો ના હોય વિદ્યાર્થી મિત્રો. કેટલા હોય? 90 જ હોય. તો એની અંદર 49માં જવાબ આવશે બી. 50, તો 50ની અંદર આપણો જવાબ બનશે ડી. કયો આવશે? ડી આવશે. 51, તો 51ની અંદર જવાબ આવશે સી. હવે 52ની અંદર, તો 52માં જવાબ આવે છે ડી. 52માં જવાબ આવશે ડી. 52માં ડી આવે છે. 53ની અંદર પણ ડી આવશે. 54ની અંદર એ આવશે. 55ની અંદર કેટલાક વિદ્વાનો લેખક છે, કેટલાક લેખકો કવિ છે, કયું તારણ સાચું છે? તો એની અંદર 55, તો 55ની અંદર જવાબ આવશે, 55માં જવાબ આપણો આવશે ડી આવશે. ઉપર પૈકી એક પણ નહીં આવે, ઉપર પૈકી એક પણ આવશે નહીં. 56, હવે 56ની વાત કરીએ. એક વાહન 60 કિમી કલાક ગતિ ચાલે છે, 150 કિમી અંદર કેટલા સમયમાં કાપશે? તો 56ની અંદર આવશે એ. એક વ્યક્તિ 50 મિનિટમાં 4500 મીટર ચાલે છે, તેની ગતિ કેટલી છે? તો એની અંદર સી આવશે. એક ટ્રેન 42 કિમી કલાકની ગતિએ જઈ રહી છે, સતત આ ઝડપે જાય તો 8.15 કલાક કેટલું અંતર કાપશે? કેટલું અંતર કાપશે? એની અંદર આવશે આપણે 36, 46, એટલે એની અંદર ડી આવશે. કયો આવશે જવાબ? ડી આવશે. હવે 59ની અંદર 59માં આપણો જવાબ આવશે એ. 59માં એ જવાબ આવશે, દાદી આવશે. 60ની અંદર સી આવશે.
મિત્રો વિડીયો લોંગ ન બને એટલા માટે ઝડપી જાઉં છું, બરાબર. થોડી તકેદારી રાખજો, સાથ સહકાર આપજો, અને સાથે સાથે વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક પણ કરતા જજો, અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. બીજા વિદ્યાર્થી મિત્રોને શેર પણ કરજો. એ જ અમારા માટે ઉત્તમ કાર્ય છે તમારું. એ જ ઈચ્છા રાખીએ તમારી જોડે. 61ની અંદર આપણો જવાબ એ આવશે. 62ની અંદર આપણો જવાબ બી આવશે. 63માં જે આપણો જવાબ બને છે એની અંદર 6 આવશે. 64ની અંદર આપણો જવાબ સી આવશે. 65માં આપણો જવાબ ડી આવશે. 66માં જવાબ બને છે એ. 67માં જવાબ એ આવશે. 67માં સી આવશે. 68માં બી આવશે. 69માં સી આવશે. 70માં એ આવશે. 70માં એ આવશે. હવે 71ની અંદર 71માં આપણો જવાબ ડી આવશે. 71માં ડી આવશે. જ્યારે 72માં એ આવશે. 73ની અંદર 73ની વાત કરી છે, તો 73માં ડી આવશે. 74, તો 74ની અંદર બી આવશે. 75ની અંદર 75માં સી આવશે. 76, તો 76માં એ આવશે. 77, તો 77માં બી આવશે. 77માં બી આવશે. 78, તો 78ની અંદર આપણો જવાબ આવશે ડી આવશે. 78માં ડી આવશે. 79ની અંદર આપણો જવાબ સી આવશે. જ્યારે 80ની અંદર આપણો જવાબ બી આવશે.